एतावान् सांख्ययोगाभ्यां स्वधर्म परिनिष्ठया जन्मलाभ परपुंसाम् अन्ते नारायण स्मृति। આ દ્વિતીય સ્કંદ પણ એ જ કામ કરે છે જે મહાત્મ્યમાં આપણી સાથે કરવામાં આવ્યું હતું કે આપણી જે વૃત્તિઓ બીજા બધામાં પરોવાયેલી છે એમાંથી કાઢવી બહાર, નહીતર શું થશે તો કે અહીંયા જે કહે છે એવું અંતે નારાયણ સ્મૃતિ, અંતે ભગવાન નારાયણનું સ્મરણ આપણને રહેવું જોઈએ. એને બદલે શું થાય છે? શરીર છૂટવાનું આવે ત્યારે રાજાનો વૈભવ, ઓહો હો હો, મુકેશ કાકાએ છોકરાના લગ્ન કર્યા જામનગરમાં તો આટલા દાડા ઉજવ્યું, 6 મહિના તો લગ્ન પહેલાનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલ્યા. હું પણ મારા છોકરાને એવી રીતે લગ્ન કરાવું. નતું ધ્રુવને પૂછ્યું. ધ્રુવ કહે છે ભગવાન મેં તમારી પાસે ભક્તિ માગી, તમે મને આ શું આપ્યું? 36 વર્ષ સહસ્રમ રક્ષિતા મંડલમ ભુવી, 36,000 વર્ષનું રાજસુખ આપ્યું. બોલે મેં તો ભક્તિ માગી હતી, આવું કેમ આપો છો? ક્યાંક તમારે લખવા વાંચવામાં ભૂલ નહીં થતી ને? મેં તો ભક્તિ જ વાંચી હતી, મેં તો ભક્તિ જ માગી હતી. ત્યારે કે છે નહીં, તે માગી અત્યારે ભક્તિ છે, પણ જ્યારે તારું ગયા જન્મમાં શરીર છૂટતું હતું ત્યારે તને શું યાદ આવ્યું? વનમાં જોયેલા રાજકુમાર, એનો વૈભવ. અને જ્યારે શરીર છૂટવાનું આવ્યું ત્યારે તને શું યાદ આવ્યું? ભગવાન યાદ ના આવ્યા, પણ શું યાદ આવ્યું? યતિ હતો તું, તો તને શું યાદ આવ્યું? પેલું રાજકુમાર ને એના વૈભવ યાદ આવ્યા. એટલે બીજા જન્મમાં તને શેનું શરીર મળ્યું? રાજકુમાર. આ બધું આપણને જ આપણા કર્મોનો પ્રપાક છે, પરિપાક મળતો હોય છે. પણ આપણે હંમેશા વી લવ બ્લેમ ગેમ, હંમેશા દોષ કોકને જ આપીએ. આપણને જે મળે છે આપણા જ કર્મોના આધારે મળે છે. આપણે જે જાણતા અજાણતા માગ્યું છે કે કર્યું છે કે વર્ત્યું છે કે વિચાર્યું છે કે બોલ્યા છે કે કર્યું છે, એનું જ આપણને મળે છે. એટલે આ જન્મમાં સુખી થવું હોય તો નવું કંઈ માગવું નહીં, નવું કંઈ વિચારવું નહીં, સિવાય ભગવાનનું સ્મરણ કરવું કે જેથી કરીને આ બધામાંથી આપણે ફ્રી થઈએ, છૂટા થઈ જઈએ. ફ્રી.